જે કરી હતી એ ખરીદીમાં જે અમાઉન્ટ તમારે ચૂકવવાની છે એને બિલ્સ પેબલ તરીકે કન્સિડર થાય છે, રાઈટ? એના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ડેફિનેશન છે. ઓકે, ઇવેન્ટ. વોટ ઇઝ ઇવેન્ટ? ઇવેન્ટનો મીનિંગ એવો છે એની ટ્રાન્ઝેક્શન્સ ઇન ઓર્ગેનાઇઝેશન કેન બી કોલ્ડ એઝ એન ઇવેન્ટ. ઓકે, આમાં ઇમ્પોર્ટન્ટ શું છે? ટ્રાન્ઝેક્શન્સ. કોઈ એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ એસેટ આવી કેશ ગઈ, ધેટ ઇઝ એક ટ્રાન્ઝેક્શન થયું. ટ્રાન્ઝેક્શન થાય છે એને ઇવેન્ટ કહેવાય છે. ઓકે, એ ટ્રાન્ઝેક્શન ક્યારે ઇવેન્ટ ના કહેવાય. તો એ ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ ત્યારે ના કહેવાય જ્યારે એ ટ્રાન્ઝેક્શન બિઝનેસ રિલેટેડ નથી, તમારા પર્સનલ યુઝ પર છે, તો બુક્સ ઓફ અકાઉન્ટમાં એ ઇવેન્ટ કન્સિડર થાય નહીં એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. સિમ્પલ. ઓકે, હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એની પર જરા ફોકસ કરીશું. અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન જે છે, અકાઉન્ટિંગ કન્સેપ્ટનો ઇન્ટ્રોડક્શન. અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. નાઉ અકાઉન્ટિંગ કન્સેપ્ટનો ઇન્ટ્રોડક્શન. ઓકે, એમાં છે કોસ્ટ, પછી છે વાઉચર. ઓકે, ઉપર આપણે જે પ્રમાણે જોયું બેલેન્સ શીટની બધી જ આઈટમ આપણે કન્સિડર કરી. એક આપણે ક્લિપ્સ લઈ લઈએ. આપણે લાયબિલિટીઝ જોઈ, અસેટ્સ જોઈ. અસેટ્સની અંદર આપણે ફિક્સ અસેટ જોઈ, કરંટ અસેટ્સ જોઈ. લાયબિલિટીઝમાં આપણે કરંટ લાયબિલિટીઝ, નોન કરંટ લાયબિલિટીઝ જોઈ છે. પછી આપણે ટેન્જિબલ, નોન ટેન્જિબલ ફિક્સ અસેટના જે પાર્ટ છે એ પણ જોયા છે. લાયબિલિટીઝમાં આવી ગયું કરંટ લાયબિલિટીઝ કોને કહેવાય છે, લોંગ ટર્મ લાયબિલિટીઝ કોને કહેવાય, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ કોને કહેવાય છે. પછી આપણે સ્ટ્રેટ ફોર આવડી ગયા સ્ટોક ઓર ઇન્વેન્ટરીઝ. સ્ટોક્સ કોને કહેવાય, ઇન્વેન્ટરીઝ કોને કહેવાય, સેલ્સ કર્યું છે. તો તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં જો ઇન્વેન્ટરીઝ પડી હોય, તમારું જે ક્લોઝિંગ સ્ટોક છે એ ઇન્વેન્ટરી કહેવાય કે સ્ટોક કહેવાય એ પણ જોયું આપણે. ગુડ્સ ક્યારે થાય, ગુડ્સની ડેફિનેશન જોઈએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે કે કઈ વસ્તુ તમારી ગુડ્સ કન્સિડર થઈ શકે છે અને કઈ ગુડ્સ ના કન્સિડર છે. રિસીવેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોયું. રિસીવેબલ જોયું છે આપણે, પેયેબલ્સ જોયું છે. રિસીવેબલ્સમાં આપણે જોયું કે રિસીવેબલ ડેટર્સ જોડે કનેક્ટેડ છે, ડેટર્સ સેલ્સ જોડે કનેક્ટેડ છે. પેયેબલ્સ જોયું આપણે, પેયેબલ્સ ક્રેડિટર્સ જોડે કનેક્ટેડ છે, ક્રેડિટર્સ પરચેસ જોડે કનેક્ટેડ છે. એટલે જ્યારે સેલ્સ ઊભું થશે તો રિસીવેબલ ઊભું થઈ શકશે, રિસીવેબલ ઊભું થશે તો ડેટર્સ ઊભા થશે, પરચેસ થશે, પેયેબલ ઊભું થશે, ક્રેડિટ ઊભું થશે. આપણે ડિટેલ વાઇઝ આપણે કન્સેપ્ટ હમણાં જ જોયા છે. ઓકે, બિલ્સ રિસીવેબલ ક્યારે તમારા અકાઉન્ટિંગમાં આવી શકે છે, બિલ્સ પેયેબલ ક્યારે આવી શકે છે, ઇવેન્ટ કોને કહેવાય. ઓકે, આ બધી જ બેલેન્સ શીટની આઈટમ આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં સ્ટડી કરી છે. ઓકે, હવે જે આવશે, હવે બેલેન્સ શીટની આઈટમ હતી. હવે અકાઉન્ટિંગની કઈ કઈ આઇટમ્સ, કયા કયા એસ્પેક્ટ, કયા કયા ઓબ્જેક્ટિવ્સ અને કેવી કેવી રીતે તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકશો, એટલે ઇન ડિટેલ્સમાં ઇવન થોડાક ફંડાસ છે, ઇમ્પોર્ટન્ટ ફંડાસ જે આપણે ડિસ્કસ કરીશું. ધેટ ઇઝ કોસ્ટ. ફર્સ્ટ, it is amount of expenditure incurred on or is attributed to specific article, product or activity. Okay, આને આપણે સિમ્પલ લેંગ્વેજમાં બ્રેક ઇવન કરી નાખીશું. What is cost? Cost is not but incurred for your business, right? જે પણ ધંધા રિલેટેડ તમારા ખર્ચા થયા છે, સ્ટ્રેટ ફોરવર્ડ એને કોસ્ટ કહેવાશે. ફાઇન. ઓકે, વોટ ઇઝ બિઝનેસ એટલે ઓર પ્રોડક્ટ ઓર સર્વિસ રિલેટેડ એક્સપેન્સીસ. તમે કોઈ મશીનરીનું મશીનરી ચલાવો છો, મશીનરી ચલાવવા માટે તમે જે ઇલેક્ટ્રિસિટી બિલ જે તમારું જનરેટ થાય છે એ તમે પે કરો છો. Electricity bill is your cost. Fine. Okay. Other expenses છે
એને એક્સપેન્સીસમાં લઈ જવાના છે. કોસ્ટ શું છે? ઇલેક્ટ્રિસિટી એ તમારી કોસ્ટ છે. તમારો રો મટીરિયલ તમે મશીનરીમાં વાપરો છો. પ્રોડક્ટ એ બનાવવા માટે તમારે 5 વસ્તુ જોઈએ છે. તો 1 2 3 4 5 રો મટીરિયલ ભેગું થઈને એક પ્રોડક્ટ ઊભું થાય છે. એ પ્રોડક્ટ બનાવવા માટે તમે જે 5 રો મટીરિયલ યુઝ કર્યું છે, that is your cost. Understand? Simple. Okay. So cost તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આગળ જઈએ છીએ વાઉચર્સ. વોટ ઇઝ વાઉચર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આખું અકાઉન્ટિંગ વાઉચર્સ પર હેન્ડલ થાય છે. વોટ ઇઝ વાઉચર? It is proof of business transactions. For what? Cash memo, bills, invoice, credit debit notes. Examples of voucher. Okay. કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારા બિઝનેસમાં થાય છે, સો એનું પ્રૂફ શું છે? એનું પ્રૂફ ઇઝ વાઉચર. ફોર એક્ઝામ્પલ, કોઈ એક અકાઉન્ટન્ટ છે, જ્યાં સુધી એ સેલ્સનું ઇન્વોઇસ બનાવે નહીં, ત્યાં સુધી એ સેલ્સ જે છે એ બુક્સમાં બુક નહીં થાય. બુક્સમાં બુક કરવા માટે એને વાઉચરમાં એન્ટ્રી કરવી પડે, એક બિલ બનાવવું પડે. એમાં ડેટ હોય છે, કંપનીનું નામ હોય છે, ઓનર જેને સેલ કરવાનું છે, જેને શિપમેન્ટ છે, આઇટમનું નામ હોય છે, અમાઉન્ટ હોય, જીએસટી અમાઉન્ટ હોય છે, ટોટલ હોય છે, કોન્ટેક્ટ નંબર, ધેટ ઇઝ બિલ. આ બિલ એક વાઉચર જોડે કનેક્ટેડ હોય. એ વાઉચર જોડે જો કનેક્ટેડ હોય, ધેટ મીન્સ કે આ બિલને ઓથોરાઇઝેશન મળી ગયું. ધેટ ઇઝ પ્રૂફ ઓફ બિઝનેસ. સિમ્પલ. ઓકે. વોટ ઇઝ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટ મતલબ તમે 100 રૂપિયાનું સેલ્સની પ્રાઇસ રાખી છે. કોઈ પ્રોડક્ટ એ ની પ્રાઇસ રાખી છે 100 રૂપીસ. એ 100 રૂપીસની પ્રાઇસમાં તમે હવે જે સેલ્સ કરો છો -10 રૂપીસ તમે ઓછું કરીને 90 રૂપીસમાં સેલ કરી દો છો. તમારી એક્ચ્યુઅલ કોસ્ટ હતી 100 રૂપીસ, તમે 90માં વેચી, ધેટ મીન્સ તમે 10 રૂપિયા ઓછા આપ્યા છે. સો એ 10 રૂપીસ જે છે એ તમારું ડિસ્કાઉન્ટ થઈ જશે. રાઈટ? ઓકે. વોટ ઇઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ? ઓકે. Discount and trade discount માં difference છે. Some customers are allowed to reduction in price of goods by the business. It's called discount. બરાબર છે? Okay. What is trade discount? It is reduction allowed by the seller to the buyer at the time of sale on list of price of goods. Okay. Discount and trade discount. બંનેમાં ડિફરન્સ શું છે? ડિસ્કાઉન્ટ, સમ કસ્ટમર્સ આર અલાઉડ રિડક્શન ઇન પ્રાઇસ ઓફ ગુડ્સ, અને ટ્રેડ ડિસ્કાઉન્ટ્સમાં સેલર અને બાયર એક જગ્યાએ ભેગા થશે, જસ્ટ વન. આની અંદર માસ પોપ્યુલેશન કવર થઈ જાય. ટ્રેડ ડિસ્કાઉન્ટમાં પર્ટિક્યુલર ટ્રેડ, એક જ વસ્તુ છે, પ્રોડક્ટ એ આપવાનું છે મિસ્ટર એક્સને. મિસ્ટર એક્સને આપવાનું છે 10% ડિસ્કાઉન્ટમાં. આ જો ટર્મ યુઝ થઈ હોય તેને ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવાય છે. ફાઇન. ઓકે. 1000 રૂપીસનો સેલ 10% ડિસ્કાઉન્ટમાં આપી દેવાનો. કોઈ વ્યક્તિ કોઈ પણ ચાલશે, તો એ કન્સિડર થશે ડિસ્કાઉન્ટમાં. અને પર્સન ઇન્ક્લુડેડ હોય, ટાઈમ ઇન્ક્લુડેડ હોય, પ્રોડક્ટ ઇન્ક્લુડેડ હોય અને ડિસ્કાઉન્ટ હોય, ધેટ ઇઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ. રાઈટ? ઓકે. વોટ ઇઝ કેશ ડિસ્કાઉન્ટ? ઓકે. ડિસ્કાઉન્ટના 3 પાર્ટ છે. સિમ્પલ ડિસ્કાઉન્ટ, ધેટ ઇઝ ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટમાં શું આવી શકે છે? ઓકે. It is deduction allowed by the creditors to the debtors on the amount of due by the letter. This consideration given only
those who settle their accounts. Okay, simple. ચલો આપણે એક જ લાઈનમાં આને સમજી લઈએ. તમે કંઈક પરચેસ કર્યું છે, ફાઇન. પરચેસ કર્યા પછી તમારા ક્રેડિટર્સ ઊભો થયો છે, જે તમારી પાસેથી પૈસા માંગી રહ્યા છે. ઓકે, જે તમારી જોડેથી પૈસા માંગી રહ્યા છે, જે તમારા રિસીવેબલ પેએબલ થઈ રહ્યા છે, અને એ જ ક્રેડિટર તમને એવી એક ઓફર જનરેટ કરે છે કે તમારો 100 રૂપીસ પેએબલ છે, પણ તમે જો આજે ને આજે જો કેશ આઉટ કરી દેતા હોય તો તમારે 80 રૂપીસ આપવાના. દેટ મીન્સ 20 રૂપીસ તમારો પ્રોફિટ થયો. પ્રોફિટ દેટ મીન્સ તમારો ડિસ્કાઉન્ટ મળ્યું. આને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય છે. ઓકે, હજુ એક સિમ્પલ લેંગ્વેજમાં લઈ જઈએ આપણે. ટ્રેડ ડિસ્કાઉન્ટ કનેક્ટેડ છે સેલ્સ જોડે, કેશ ડિસ્કાઉન્ટ કનેક્ટેડ છે પરચેસ જોડે. અન્ડરસ્ટેન્ડ? ટ્રેડ ડિસ્કાઉન્ટ એક પર્ટિક્યુલર પર્સન, પર્ટિક્યુલર ટાઈમ, પર્ટિક્યુલર પ્રોડક્ટ અને પર્ટિક્યુલર ડિસ્કાઉન્ટની અમાઉન્ટ એ ડિસ્કસ થઈ ગઈ હોય તમારા સેલ્સ ઉપર, તો એને ટ્રેડ ડિસ્કાઉન્ટ કન્સિડરેશનમાં પાસે. કેશ ડિસ્કાઉન્ટ, વોટ ઇઝ કેશ ડિસ્કાઉન્ટ? સ્ટ્રેટ ફોરવર્ડ તમારું જે પરચેસ છે, જે તમે વસ્તુ પરચેસ કરીને લાયા છો, તમે ખરીદી કરી છે, સ્ટ્રેટ ફોરવર્ડ તમને એવું કહેવામાં આવે છે કે તમે ડાયરેક્ટ આટલી જો કેશ આપી દેશો અને આટલું ડિસ્કાઉન્ટ તમને મળી જશે. પરચેસ ઉપર ડિસ્કાઉન્ટ મળે એને કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. સેલ્સ ઉપર ડિસ્કાઉન્ટ પર્ટિક્યુલર પ્રોડક્ટ પર પર્ટિક્યુલર પર્સનને આપણે જો આપીશું તો ટ્રેડ ડિસ્કાઉન્ટ થઈ જશે. સેલ્સ ઉપર લમસમ અમાઉન્ટ ડિસ્કાઉન્ટની આપશો કોઈ પર્સનને, કોઈ ટાઈમને, કોઈ ઇવેન્ટને, તો એને સિમ્પલ ડિસ્કાઉન્ટ તરીકે કહેવાશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, ફાઇન. ઓકે, હવે જેટલા પણ આપણે કન્સેપ્ટ જોયા હતા, તમે ઇન ડિટેલ તમારી બુક્સમાં જુઓ અને પછી તમે ટ્રાય કરો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું. વેરી ઇઝી, તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવી શકે છે. આપણે જે પણ આગળ જોયું એનું એકવાર રિવિઝન પણ તમે કરેલો તો એ તમારે ઇઝી પડી જશે. ઓકે, સો હવે આપણે જોઈ લઈએ રોલ ઓફ એન અકાઉન્ટન્ટ ઇન સોસાયટી. એક અકાઉન્ટન્ટને શું હોઈ શકે ઇમ્પોર્ટન્સ? તો નોર્મલી આપણે બહુ ડિટેલમાં નથી જોયું. ધીસ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. ટુ મેન્ટેન પ્રોપર બુક્સ, ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન એન્ડ રિપોર્ટ્સ ટુ મેનેજમેન્ટ. સિમ્પલ, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે જે પણ અકાઉન્ટના ઇમ્પોર્ટન્સ છે એ જ અકાઉન્ટન્ટના ઇમ્પોર્ટન્સ છે. અકાઉન્ટન્ટ કોને કહેવાય છે? જે અકાઉન્ટનું કામ કરતો હોય, જે વ્યક્તિ અકાઉન્ટનું કામ કરતો હોય એને અકાઉન્ટન્ટ કહેવાશે. ઓકે, ઓકે, આ જ આપણે કન્સેપ્ટ છે. ઓકે, હવે આપણે એક ટોપિક લઈ રહ્યા છે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, હવે આપણે જોઈ રહ્યા છે ટોપિક નંબર 2, that is accounting concepts. Let us take an example. एक एग्जाम्पल लेंगे. In India, there is basic rule to be followed by everyone that one should walk or drive on left-hand side of the road. It helps in the smooth flow of traffic. Similarly, there are certain rules that accountants should follow while recording business transactions and preparing accounts. These may be termed as accounting concepts. Okay. અકાઉન્ટિંગ કન્સેપ્ટનો મતલબ એવો છે કે જે આપણે કાર ડ્રાઈવ કરીએ છીએ તો કારમાં આપણે લેફ્ટ ડ્રાઈવ કરવાનું છે,
ઓવરટેક કઈ સાઈડથી કરવાનો છે, બધા રાઈટથી કરતા હોય છે, પણ આપણે લેફ્ટથી કરો, આપણે રાઈટથી કરવો છે, બધા લેફ્ટથી કરે છે, વોકિંગ પાથ પર નહીં જવાનું, ત્યાં આપણે કાર ચલાવીએ છીએ, તો એ રૂલ બ્રેક કરીએ છીએ. સો એ રૂલ બન્યા છે ડ્રાઇવિંગ માટે. અકાઉન્ટિંગ રૂલ જે છે, જે ફોલો કરશે, જે ફોલો કરવો પડશે અકાઉન્ટન્ટને, એને અકાઉન્ટિંગ કન્સેપ્ટ તરીકે કન્સિડરેશન મળ્યું છે. અકાઉન્ટિંગ કન્સેપ્ટ રિફર્સ ટુ બેઝિક એઝમ્પશન્સ. ફર્સ્ટ તમારે આ યાદ રાખવાનું છે, એઝમ્પશન્સ, રૂલ્સ, સેકન્ડ પ્રિન્સિપલ્સ. assumption, rules and principle which work as the basis of recording the business transaction and repayment of accounts. Fine. So accounting concept નો મીનિંગ એવો છે કે એક accounting standard છે એકાઉન્ટન્ટે ફોલો કરવાનો છે. સો એ આપણે accounting conceptમાં કન્સિડરેશન થઈ જશે. ઓકે, એ accounting concepts આપણે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી આપણે સ્ટડી કરીશું. Okay, the main objective is to maintain uniformity and consistency in accounting records. Uniformity and consistency. Accounting concept માં uniformity આવવી જોઈએ અને consistency. જે પણ accountant account record કરે છે, જે પણ cash કે bank કે trade કે purchase કે sales record કરે છે, એમાં uniformity હોવી જોઈએ અને કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ધેટ મીન્સ કે તમે કોઈ પણ પરચેસ કરો છો, સેલ્સ કરો છો, તો મિસ્ટર એનું અકાઉન્ટ એક પ્રોપર હોવું જોઈએ, મિસ્ટર એનું એડ્રેસ હોવું જોઈએ, મિસ્ટર એની ડિટેલ્સ હોવી જોઈએ, ફોન નંબર, ઈમેલ આઈડી, દેન મિસ્ટર એ પાસેથી પ્રોડક્ટ કઈ તારીખે, કઈ પ્રોડક્ટ ફિક્સ એસેટ છે, એક્સપેન્સ છે, એની ડિટેલ્સ જો તમે પ્રોપર મેન્ટેન કરો છો, ધેટ ઇઝ કોલ્ડ યુનિફોર્મિટી. કન્સિસ્ટન્સી તમે એક તમે રૂલ ફોલો કર્યો છે, એ જ તમારે ફોલો કરવાનો છે, ધેટ ઇઝ કન્સિસ્ટન્સી. એ તમારો મેઇન ઓબ્જેક્ટિવ થઈ શકશે. ઓકે, આપણે હવે કન્સેપ્ટના બીજા પોઈન્ટ ઉપર જઈએ છે. બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટ, મની મેઝરમેન્ટ કન્સેપ્ટ, ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ અને અકાઉન્ટિંગ પીરિયડ કન્સેપ્ટ. ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ડ્યુઆલિટી એસ્પેક્ટ આપણે જોઈશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને મજા આવશે. બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટ્સ, મની મેઝરમેન્ટ કન્સેપ્ટ્સ, ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ એ લેસ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે ડ્યુઅલ એસ્પેક્ટ જે રહેલો છે એ આપણે સ્ટડી કરીશું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અક્રુઅલ કન્સેપ્ટ, મેચિંગ કન્સેપ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે ઇન ફ્યુચર જો અકાઉન્ટિંગ ફિલ્ડમાં આગળ જવા માંગતા હોય તો અક્રુઅલ કન્સેપ્ટ અને ડ્યુઅલ કન્સેપ્ટ તમે જસ્ટ થોડો ફોકસ આપીને આ બે ટોપિક ઉપર તમે જરા થોડું ડિટેલમાં આપણે સ્ટડી કરીશું, તમે ખાસ એ જોઈ લેજો. ઓકે, આપણે હવે આગળ જઈ રહ્યા છે બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટ. બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટમાં આપણે શું કવર કરી શકીએ છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટના વ્યૂમાં શું કયા કન્સેપ્ટ્સ ક્લિયર કરવાના છે? ઓકે, this concept assumes that for accounting purpose the business and enterprise and their owners are two separate independent entities. Thus the business and personal transaction of its owner are separate. Okay, for example, when the owner invests money in the business, it recorded as a liability of the business, બરાબર છે, to the owner. Similarly, when the owner takes away from the business cash goods, personal use માટે આવી જાય છે, તો એ business expense consider કરતા નથી. ઓકે, આપણે એને સિમ્પલ લેંગ્વેજમાં લઈ જઈએ છે. કોઈ પણ બિઝનેસના ઓનર્સ છે, બિઝનેસના પાર્ટનર્સ કહી શકો, તમે ઓનર્સ કહી શકો. ઓકે, સો કોઈ પણ બિઝનેસમાં એમના ઓનર જે પણ એક્સપેન્સ કરે છે, ફોર એક્ઝામ્પલ
એક કંપની છે, એ કંપનીમાં મિસ્ટર એ એક કાર પરચેસ કરે છે અને એ કાર બિઝનેસ માટે નહીં પણ પર્સનલ યુઝ માટે યુઝ કરે છે. સો એ મિસ્ટર એના ટ્રાન્ઝેક્શન્સ તો અકાઉન્ટમાં રેકોર્ડ થવાના જ છે. ઓકે, તો એ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે, દેટ ઇઝ ફોર પર્સનલ યુઝ. એ કાર લીધી છે એ એમના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનમાં જશે. એની ઇફેક્ટ કોઈ પણ બિઝનેસની અંદર આવવાની નથી. એમનું કેશ બેલેન્સ, બેંક બેલેન્સ છે એ અને એમનું કેપિટલ અકાઉન્ટ એ જ ઇફેક્ટ થશે, એસેટ આવે નહીં. ક્યારે? જ્યારે એમનો ઇન્ટેન્ટ બિઝનેસ રિલેટેડ એક્સપેન્સનો નથી. આપણે ઇટ ઇઝ નોટ ટ્રીટેડ એઝ બિઝનેસ એક્સપેન્સીસ. સિમિલરલી એની સાથે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ કે ઓનર કોઈ એક અસેટ લાવે છે, કોઈ એક મશીનરી લાવે છે ધંધામાં, જેનાથી ધંધાનો ગ્રોથ થાય છે, તો એ એક્સપેન્સ એ કન્સિડર થઈ જશે બિઝનેસ એક્સપેન્સમાં. ફાઇન. સો પહેલો જે કન્સેપ્ટ છે બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટ, તો અકાઉન્ટન્ટે એ મેમરાઇઝ કરવાનું છે કે આ જે એક્સપેન્સ જે ઓનરે કર્યો છે શું એ બિઝનેસ એક્સપેન્સ છે તો મારે અકાઉન્ટમાં બુક કરવાનો છે. સો બિઝનેસ એક્સપેન્સ નથી તો એને કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાનું છે, એમના પર્સનલ અકાઉન્ટમાં એમને લઈ જવાનું છે. બિઝનેસમાં ઇફેક્ટ આવે નહીં. મોસ્ટલી એરર ત્યાં જ આવતી હોય છે. બિઝનેસમાં ટર્મ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ હોય છે. એ ટ્રાન્ઝેક્શનમાંથી કયા ટ્રાન્ઝેક્શન બિઝનેસ રિલેટેડના છે અને કયા ટ્રાન્ઝેક્શન પર્સનલ રિલેટેડ છે, એની જે છાટણી કરે છે એ એકાઉન્ટન્ટની એક્સપર્ટીઝ છે. ઓકે, let us take an example. Mr. Sahu started business investing 1 lakh rupees. He purchased goods for 40,000, furniture for 20,000 and plant and machinery 30,000. And જે 10,000 જે બાકી રહ્યા 40, 20, 30 અને 10,000 જે બાકી રહ્યા છે in hand, these are asset of business and not the owner. According to business entity concept, 1 lakh will be treated by business capital. For example, liability of business toward owner of the business. Okay, let's say Mr. A 1 લાખ રૂપિયા લઈ આવ્યા છે. મિસ્ટર સાહુએ એક્સપેન્સ કર્યો છે 40,000 રૂપિયા, 20,000 રૂપિયા અને 30,000 રૂપિયા. 90,000 રૂપિયાનો ખર્ચો બિઝનેસ માટે મિસ્ટર સાહુએ કર્યો છે. ફાઇન. સો 10,000 રૂપીસ છે જે બચ્યા છે એ બિઝનેસના છે. ઓકે, કેમ? કારણ કે સાહુએ 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા. બિઝનેસ એન્ટિટીના કન્સેપ્ટ પ્રમાણે 1 લાખ રૂપિયા જે છે જે મિસ્ટર સાહુ લાયા છે એ 1 લાખ રૂપિયા બિઝનેસ એન્ટિટી બિઝનેસના જ કહેવાશે. બીકોઝ 1 લાખ રૂપિયા મિસ્ટર સાહુ લાવીને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. ફાઇન. ઓકે, હવે આપણે સિગ્નિફિકન્સ જોઈ શકીશું. કન્સેપ્ટ્સ ઠીક છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે સ્કીપ કરી રહ્યા છે. મની મેઝરમેન્ટ કન્સેપ્ટ. મની મેઝરમેન્ટ કન્સેપ્ટમાં આપણે શું ઇમ્પોર્ટન્સ છે અકાઉન્ટિંગનો એ જરાક કન્સેપ્ટમાં સમજી લઈએ. ઓકે, this concept assumes that all business transactions must be in terms of money. બરાબર? That is in the currency. Fine. Of country, in our country such transactions are in terms of rupees. Okay. In short, મની મેઝરમેન્ટ કન્સેપ્ટ જે છે અકાઉન્ટિંગનો કન્સેપ્ટ આપણે વાત કરી એમાં મની મેઝરમેન્ટ કન્સેપ્ટ છે. મની મેઝરમેન્ટ કન્સેપ્ટમાં જે પણ તમારા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે
જે પણ તમારું લેણ દેણ થાય છે ઇન ટર્મ્સ ઓફ તમારી કરન્સીમાં, તમારી કન્ટ્રીની કરન્સીઝમાં, જેવી રીતે ઇન્ડિયાની રૂપીઝની કરન્સી છે, તો એ કરન્સીમાં તમારા ટ્રાન્ઝેક્શન્સ થવા જોઈએ. એ મની મેઝરમેન્ટ કન્સેપ્ટ કહી રહ્યું છે. અકોર્ડિંગ ટુ મની મેઝરમેન્ટ કન્સેપ્ટ, જે અકાઉન્ટિંગ ટ્રી છે, આપણું ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે નોર્મ્સ આપ્યા છે. એ નોર્મ્સ પ્રમાણે કન્સેપ્ટ આપ્યા છે. એમાં બીજો